પાર્શ્વ જેલી હાઉસના નોરતા નગરી વિથ કીર્તિદાનગઢ 2025 ગરબાનું આયોજન હેક્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અર્જુનભાઈ ભૂતિયા, જીગર ચૌહાણ પ્રોડક્શન, જીગર ચૌહાણ, જયેશભાઈ પરમાર તથા કૃષ્ણા કીર્તિદાનગઢ દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદ તેના સૌથી વધુ અપેક્ષિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાંના એક માટે તૈયાર છે. 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2025 દરમિયાન નવરાત્રિના ભવ્ય ઉત્સવ પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી આવી રહ્યું છે. આ મહોત્સવમાં મુખ્ય આકર્ષણ બીજું કોઈ નહીં પણ સર સૌરાટ કીર્તિદાન ગઢવી રહેશે, જેમણે 2000થી વધુ પરફોર્મન્સ દ્વારા વિશ્વભરના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે. તેમની ઉપસ્થિતિ હજારો લોકો પરંપરાગત સંગીત પર ગરબા કરવા માટે ઉત્સવના માહોલને વધુ ભવ્ય બનાવશે. આ કાર્યક્રમ 9 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા અદ્યતન એર કન્ડિશન ડોમમાં યોજાશે, જેમાં પરંપરાગત શાહી સજાવટ સાથે થાંભલા વગરની ડિઝાઇન હશે. ગરબાના શોખીનો માટે એક વિશાળ ગરબા ફ્લોર અને સાંસ્કૃતિક વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ્સ, ડાયનેમિક લાઇટિંગ અને વાઇડ ડાયનેમિક રેન્જ ઓડિયો સહિતની અત્યાધુનિક સુવિધાઓ ગરબાના વાતાવરણને વધુ રોમાંચક બનાવશે. મુલાકાતીઓના અનુભવને વધુ સારો બનાવવા માટે પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરીમાં એર કન્ડિશન્ડ ફૂડ પ્લાઝા, પૂરતી પાર્કિંગ સુવિધા સાથેનો વિશાળ ગ્રાઉન્ડ અને ડોમની અંદર પ્રીમિયમ સિટિંગ સાથેના ખાસ વીઆઈપી લાઉન્જ પણ હશે. આયોજકોએ જણાવ્યું કે પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી સાથે અમે એક અવિસ્મરણીય અનુભવનું નિર્માણ કરી રહ્યા છીએ, જેમાં ભક્તિ અને પરંપરાનું અનોખું મિશ્રણ છે અને કીર્તિદાન ગઢવીના પરફોર્મન્સથી અધિકૃત નવરાત્રિનો માહોલ નિશ્ચિત છે. સુરક્ષાથી માંડીને આરામ અને સજાવટ સુધીની દરેક વિગત ગરબાના શોખીનોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં દૈનિક 20,000 મુલાકાતીઓ આવવાના છે. અપેક્ષા છે અને સેલિબ્રિટી તેમજ વીઆઈપી મહેમાનોની હાજરી આ ઉજવણીના ગ્લેમરમાં વધારો કરશે. સલામતી અને સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં સમગ્ર સ્થળ પર સંપૂર્ણ સીસીટીવી કવરેજ અને અગ્નિ સુરક્ષાના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી સાથે અમદાવાદના 10 દિવસ માટે સંગીત, નૃત્ય અને ભક્તિના રંગે રંગાઈ જશે, જે શહેરના ઉત્સવના માહોલને ભવ્ય શૈલીમાં એક સાથે લાવશે. પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરીનું આયોજન હેક્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અર્જુનભાઈ ભૂતિયા, જીગર ચૌહાણ પ્રોડક્શન, જીગરભાઈ ચૌહાણ, જયેશભાઈ પરમાર તથા કૃષ્ણા કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં રિલાયન્સ જીઓ, ટાટા, ઝાયડસ, ગોદરેજ, તિરુપતિ ઓઇલ્સ અને ટ્રોગન ગ્રુપ જેવા ભાગીદારોનો સહયોગ પ્રાપ્ત થયો છે. એ આવી આસોની રઢિયાળી રાત મોરી માં, પગલા પાડો ને બિરદાળી માં. એ આવી આસોની રઢિયાળી રાત મોરી માં, પગલા પાડો ને બિરદાળી માં. એ રૂડો ગરબો કોરાવ્યો રૂડી વાત મોરી માં, પગલા પાડો ને બિરદાળી માં. હો પગલા પાડો ને બિરદાળી માં. આ નોરતા નગરી બહુ મોટા પાયે બિગ સ્કેલમાં ગુજરાતનો સૌથી મોટો એર કન્ડિશન ડોમ ની તૈયારી આ બધા આયોજક મિત્રો કરી છે. પરસેવાનો તો કોઈ વિકલ્પ નથી, પણ પરસેવો ઓછો થશે અને કોઈ ડસ્ટ, કોઈ નિસર્ગ, કોઈ એવા પ્રીમિયમ વાતાવરણમાં ખેલૈયાઓ મન મૂકીને રમી શકે એવી સુંદર મજાની વ્યવસ્થા કરી છે. તો આજે એવી જાણ મળી છે અમને કે તમે આજે આ પ્રેસ મીટ ખતમ થાય એના પછી તમે કેનેડાની ધરતી ઉપર ગુજરાતીઓને જોવા માટે જઈ રહ્યા છો, તો ત્યાં આ નોરતા નગરીનો ડોટો કેટલા જોરથી વાગશે કે ત્યાંથી કેનેડાથી મિત્રો પણ કદાચ રમવા માટે અહીંયા આવી શકે એવી શક્યતાઓ રહી રહી છે. તેના વિશે શું કહેવું છે? કેનેડાથી નહીં, આપણા ગુજરાતીઓ જ્યાં જ્યાં હું જાઉં છું, લગભગ છેલ્લા 10-12 વર્ષથી 8-10 દેશોમાં જાઉં છું જ્યાં આપણા ગુજરાતીઓ રહે છે. એમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દુબઈ, આફ્રિકા, લંડન વગેરે દેશોમાંથી પણ ખેલૈયાઓ આતુર છે કે ત્યાં નવરાત્રી, પ્રી નવરાત્રી હોય છે, પોસ્ટ નવરાત્રી હોય છે, એક વ્યવસ્થાના ભાગ સ્વરૂપે વિદેશમાં. પણ નવ નોરતા માતાજીના માતાજીની આરાધનાનું પર્વ છે, માતાજીની ઉપાસનાનું પર્વ છે, માતાજીના ખોળે રમવાનું પર્વ છે. એટલે નવરાત્રિના ક્ષેત્રમાં, ગાયકી ક્ષેત્રમાં, કલા ક્ષેત્રમાં છેલ્લા 30 વર્ષથી જોડાયેલો છું. છેલ્લા 12-15 વર્ષથી વિદેશ યાત્રા અવિરત ચાલુ છે. પણ 9 દિવસ હું ગુજરાત બહાર જતો નથી કે ભારત બહાર જતો નથી. મને યાદ છે કે 2010, 11, 12 અને 13 4 વર્ષ મુંબઈ કરી, ત્યાર પછી સતત ગુજરાતમાં. કારણ કે જગદંબા તત્વ જેની આરાધનાનું પર્વ છે, જેની સાધનાનું પર્વ છે, જેના ખોળે રમવાનું પર્વ છે,
માતાજી ને યોગ્ય નહીં લાગ્યું હોય તો જ બીજા દેશમાં જન્મ નહીં લીધો, અને આપણા દેશમાં ભારતમાં કેમ 52 શક્તિપીઠ છે, તો જે જગ્યાએ માતાજીનું આદ્ય સ્થાન છે એ ગરબા ગુજરાતમાં હું નવરાત્રિ કરવાનું પસંદ કરું છું. અને આખી દુનિયાના ખેલૈયાઓ નોરતા નગરીમાં આવશે અને એમનું સ્વાગત છે. સ્વાગત છે દરેક મિત્રોનું ફરી એકવાર. અને પાછળ જ્વેલર હાઉસ નોરતા નગરીમાં આ વખતે શું નવું હશે એ તમે થોડું જણાવો. નવું હશે એ ટેકનિકલ બાબત છે, બાકી વર્ષોની પરંપરા પ્રાચીન અને અર્વાચીન ગરબાનો સમન્વય છે. સુંદર મજાના ફૂલ્લી એસી ડોમમાં ખેલૈયાઓ મન મૂકીને રમી શકશે. લાઇટ, સાઉન્ડ એકદમ હાઈ પ્રોફાઇલ, હાઈ ક્વોલિટીનું આ લોકો બધા મિત્રોએ આયોજકોએ એની અરેન્જમેન્ટ કરેલું છે. અને ગયા વર્ષે તમારી લાગણીને માન સાથે એક કંઠે તમારી સાથે સોનુ નિગમજી તમારી સાથે ગરબામાં ઝૂમવા માટે આવ્યા હતા, તો આ વર્ષે એવા કેટલા સરપ્રાઇઝીસ છે આપણા માટે? મહેમાનો, કલાકારો, વિવિધ સેલિબ્રિટી એ વ્યક્તિગત પ્રેમથી આવતા હોય છે, કારણ કે આપણે મૂળ ગરબા વિસરાય નહીં, ગરબા ભૂલાય નહીં, ગરબાની પરંપરા જળવાય, એ હેતુથી એ લોકો સહભાગી થવા આવતા હોય છે. આ વખતે ઘણા બધા વિવિધ ક્ષેત્રના, ધર્મ ક્ષેત્રના પણ કોઈ આવી શકે છે, બોલિવૂડ ક્ષેત્રના પણ ઘણા બધા મિત્રો આવી શકે છે, પણ એ બધું જ્યારે આવશે ત્યારે જાણશે. તો મારો છેલ્લા સવાલ નહીં, પણ એક સરનામું આપવું છે જે સરનામું તમારા સુધી પહોંચી શકે છે. ઇલેક્ટ્રિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને તમામ ડિજિટલ માધ્યમથી લોકો સુધી પહોંચતા પત્રકાર મિત્રોને હું આ સ્વાગત કરું છું. આ તકે નોરતા નગરી અમદાવાદમાં સતત આ 4થું વર્ષે એક નવા સ્વરૂપમાં ભવ્ય શરૂઆત થવા જઈ રહી છે. તમે કીધું કે અમદાવાદમાં કેમ, તમને અમદાવાદમાં એવું શું લાગે છે? તો સૌ પ્રથમ વાત તો એ છે કે અમદાવાદમાં આખું ગુજરાત રહે છે. સૌરાષ્ટ્રનું કલ્ચર હોય, કચ્છનું કલ્ચર હોય, ઉત્તર ગુજરાત, નોર્થ ગુજરાત અને આખું ગુજરાત, જેની સંસ્કૃતિ અલગ અલગ ભાષા આપણી ગુજરાતી છે, પણ બોલી નોખી છે. 12 ગામે બોલી બદલે તેરે બદલે શાખા, બુઢાપણમાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા, એવી આપણી કહેવત છે. તો ગુજરાત ગરવેલું ગુજરાત છે, રંગીલું ગુજરાત છે, સંસ્કૃતિ સભર ગુજરાત છે. અને આ ગુજરાતના અમદાવાદના મહાનગરમાં આખું ગુજરાત, અને લગભગ કહું તો ખોટું નથી, આખું ભારત રહેશે. એટલે અમદાવાદમાં નવરાત્રિ કરવી એનો મતલબ એ છે કે આખા ગુજરાતની નવરાત્રિ કરવી, આખા ભારતની નવરાત્રિ કરવી. નમસ્કાર, જય માતાજી, જય મોગલ, જય અંબે. હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી. ગુજરાતની આ પવિત્ર ધરતી, એમાંય જ્યાં શક્તિ બિરાજમાન છે એવી પવિત્ર ધરતીમાં માતાજીના આસોના નોરતા ઉજવવા, નોરતા નગરી નામે એક ભવ્યાતિ ભવ્ય, એકદમ ગુજરાતનું સૌથી મોટું અને સૌથી પ્રીમિયમ એસી ડોમમાં માતાજીની સાક્ષી અંબાની મૂર્તિની સમક્ષ આપણે બધા નવરાત્રિ કરી શકીએ એવું ભવ્યાતિ ભવ્ય આયોજન કરેલ છે. અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લું આ 4થું વર્ષ છે મારું, એનું મહત્વનું કારણ આપ સૌ ખેલૈયાઓને, આપ સૌ પ્રેક્ષક મિત્રોને જણાવવા માગીશ કે અમદાવાદમાં આખું ગુજરાત રહે છે, ગુજરાતનું મોટું મહાનગર છે. અને આ અમદાવાદ નગરીમાં ગુજરાતની બધી પરંપરા જળવાય છે, બધી સચવાય છે, બધી સંસ્કૃતિને અનુરૂપ તહેવારો ઉજવાય છે. એવી આ નગરીમાં અમદાવાદમાં આખું ગુજરાત, આખું ભારત રહેશે, અને વિશ્વના લોકો પણ, વિશ્વના અનેક ગુજરાતીઓ અમદાવાદમાં રહેશે, અને બધા જ આ નોરતા નગરીમાં જોડાવાના છે. આપણે બધા સાથે મળી અને માની ઉપાસનાના પર્વમાં માના ખોળે રમવાનું પર્વ છે. તો એ નવરાત્રિ રંગે ચંગે ઉજવીએ, આપણા સંસ્કારોને, આપણી સંસ્કૃતિને, આપણી પરંપરાને જાળવીએ. જય માતાજી. અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ નોરતા જોવા જઈ રહ્યા છે, તો નોરતા નગરી એવું તો એસી ડોમ છે, બીજું શું કોઈ ખાસ લાવી રહી છે કે જેથી આખી થીમ અલગ અલગ છે, કારણ કે સમય પરિવર્તન થતા એક શેરીમાંથી નીકળેલો ગરબો, શેરી ગરબા હજી પણ અમદાવાદમાં ગામડામાં ઉજવાય છે. પણ વ્યવસ્થાના ભાગરૂપે એક સારી સુવિધા, સારું એટમોસ્ફિયર મળે, સારું વાઇબ્સ મળે, અને આપણા પ્રાચીન અને અર્વાચીન ઇન્સ્ટ્રુમેન્ટના સહારે એવું એન્વાયરમેન્ટ મળે. આખી થીમ અલગ બનાવી છે આ લોકોએ, અને ભલે પ્રોફેશનલ છે, પણ અંતે તો આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારને જાળવવાની વાત છે. જે પ્રકારે પાછલા કેટલાક વર્ષોથી નવરાત્રીનું જે જાહેર આયોજન થાય છે, આ વખતે પણ કેટલાક જગ્યા એવી છે કે જ્યાં પાસેસનો ભાવ 10 થી 15,000 રૂપિયાની આસપાસ કિંમત રાખવામાં આવ્યા છે. નવરાત્રીના વ્યવસાયીકરણને કઈ રીતે જોઈ રહ્યા છે? નવરાત્રિ પહેલું તો મૂળ માતાજીના ખોળે રમવાની પરંપરા છે.
વ્યવસાયિક ધોરણે એટલા માટે અપનાવવું જોઈએ કારણ કે અમદાવાદની વસ્તી એવડી છે, ગુજરાતની વસ્તી એવડી છે અને આ નવરાત્રિના આયોજન કરવા માટે આયોજકોને મોટો એવો ખર્ચ લાગતો હોય છે. પણ બને એવું લોકોને સહેલું પડે એ પ્રકારની રાખવી જોઈએ એવી મારી માન્યતા છે.